વેલકમ બેક। બોટાદ નગરપાલિકા માટે મધ્યસ્થ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે શહેરના બાપા સીતારામ સોસાયટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ઢાંકણિયા રોડ પાસે આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રોડ રસ્તા, પાણી, લાઇટ, ગટર સહિતની સમસ્યાઓ છેલ્લા 5 વર્ષ કરતાં વધારે સમયથી ઉદ્ભવેલી છે, પરંતુ તંત્ર તરફથી તેનો નિકાલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકો પ્રમાણે આંગણવાડી કે બાળ મંદિર આ વિસ્તારમાં નથી અને તેના કારણે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી શકતું નથી। લોકોને પાણી મેળવવા પાણી ખરીદી લાવવું પડે છે અથવા બીજા વિસ્તારોમાંથી ઉંચકીને લાવવું પડે છે। વિસ્તારમાં રસ્તાની, પાણીની, લાઇટની અને ગટરની બહુ સમસ્યા છે। 7 વર્ષથી રસ્તામાં બાળકને લઈ જવા, પાણી ભરાય ચોમાસામાં કે કોઈ બાળ મંદિર નથી, તો અમારે અહીંયા કેવી રીતે જીવન કાઢવું? અમે પાણી કોઈના ઘરે ડાર હોય તો માંગવા જાવી, તો કોઈના વેચાતું પાણી લાવી, એમ બધી સમસ્યા અમે સોલ્વ કરવી છે અમારી હાથે। સાહેબ, અત્યારની સમસ્યાઓ જો કે પહેલા તો પાણીનો પ્રશ્ન છે, બહેનોને પાણી માટે બહુ તકલીફ પડે છે। બીજું રોડ રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટો નથી, અને ચોમાસાનો સમય જ્યારે આવે ત્યારે એટલી બધી કીચડ ગારો થાય, એની માલપા રહેવા મુશ્કેલ એવું સમસ્યા બને છે ચોમાસામાં। તો આવનારી ચૂંટણી નજીક આવી રહી છે, તો જે કોઈ વિસ્તારની અંદર જે કાંઈ છૂટાય એને અમારી વિનંતી કે અપીલ કે આ વિસ્તારની અંદર જલ્દીથી જલ્દી સારા કામ થાય, પાણી મળે, રોડ રસ્તા મળે, લાઇટોની સુવિધા મળે, એવી અમારી વિનંતી।